મુક્તો આપણા ગુરુ છે એટલે હું આ વાત નથી કરતો. મુક્તો દિવ્ય પુરુષ કોને કહેવાય? દિવ્ય પુરુષ કોને કહેવાય? સત્પુરુષ કોને કહેવાય? આ એવા દિવ્ય સત્પુરુષની દિવ્ય નિશ્રામાં અને મુક્તો આપ સૌને કહું કે દિવ્ય પુરુષ ગયા નથી. દિવ્ય પુરુષ સત્પુરુષ કોઈ દાડો ભગવાનને ભગવાનના સત્પુરુષ આ બ્રહ્માંડમાંથી જતા નથી. અને જાય તો એ સત્પુરુષ ના કહેવાય. જે જતા રહે એ ભગવાન ના કહેવાય, જતા રહે સત્પુરુષ ના કહેવાય. ગયા નથી, છે છે છે. આપણે બધા બહુ પાન પીધા છે એમના. આપણે કલાકોના કલાકો સુધી 12 14 કલાક સુધી આ સુરેન્દ્રનગરની ભૂમિ ઉપર આપણે દિવ્ય પુરુષની કથાઓ સાંભળી છે. મુક્તો જેનો જોટો ના ચડે એમણે કોઈ દિવસ સોપો પડવા દીધો નથી. મુક્તો 15 કલાક દિવસના 24 કલાકમાંથી 15 કલાક જેના મુખમાંથી પ્રવાહ ચાલતો જોઈએ ભગવાન જેના, અને પ્રતીતિ થાય બેસનારને જાડી ભાષા દેશી ભાષા, અને તોય ચુંબકની જેમ લોકો ખેંચાઈ રહે. મુક્તો કલાકોના કલાકો સુધી ખેંચાઈ રહે. એ આ દિવ્ય પુરુષની સત્પુરુષની પ્રતિભા છે. કેટલાય અનુભવ્યું છે, કલાકોના કલાકો સુધી બેસીને કેટલાય અનુભવ્યું છે. અમારા સૌદાસ બાપા અહીં બેઠા છે. સૌદાસ બાપા ક્યાં છે? જરા ઉભા થશો. આ સૌદાસ બોલો. બાપજીના જોગમાં નાથાલાલ હતા. નાથા કાકા અહીંયા રૂમ ઓયડી બનતી હતી, નાથા કાકાના જોગમાં આવ્યા અને એમણે કહ્યું મોટા સ્વામી આવવાના છે. મોટા સ્વામી એટલા પુરુષો. મુક્તો પહેલી વખત કઈ સાલ હતી? લગભગ કઈ સાલ હતી? કયું વર્ષ હતું? 2000 કે 1996? કઈ સાલ હતી? લગભગ 98ની સાલ. બોલો. રાત્રે 9 વાગ્યા 9:30 વાગે સભાપતિ ચેષ્ટાપતિ, પછી બાપજી રૂમમાં લઈ ગયા, પતરાવાળી ઓયડીમાં લઈ ગયા અને લઈ જઈને કહે છે સૌદાસભાઈ તમને ખરી વાતો હજુ કરવી છે. તમે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી છો, પણ સ્વામિનારાયણ ભગવાનનો મહિમા તમને ખબર છે? અને એમ કરીને બહાર બોલ્યો લીમડો હતો, લીમડા નીચે લાયા અને રાતના 9:30 વાગે સભા શરૂ કરી. એકલા અને સામે ગરાગ એક જ. બોલો. એક ગ્રાહક માટે રાતના 9:30 વાગે શરૂ કરી. કેટલા વાગ્યા હતા? કેટલા? સવારના 5 વાગ્યા. બોલો. રાત્રે 9 વાગ્યાના 9:30 વાગ્યાથી શરૂ કરીને સવારના 5 વાગ્યા સુધી એક ગ્રાહક માટે. મુક્તો આવા વેપારી કોઈ જોયા છે તમે? એક ગ્રાહક માટે. એટલે તમે દુકાને પૈસા મળતા હોય ને ડબલ થતા હોય ને તો બોલો એક ગ્રાહક માટે તમે બે ના રહો. પડ્યો રહ્યો ગ્રાહક એને ગરજ હશે કાલે આવશે. બોલો. આ દિવ્ય પુરુષને કઈ કમાણી મળવાની હતી? કયા 5 રૂપિયાની આશા હતી? અને કોઈ દિવસ 5 રૂપિયાની આશા કોઈની પાસે રાખી નથી ભાઈઓ. રાતના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી 8 કલાક એક વ્યક્તિ માટે બેસીને જેના જીવમાં ભગવાન ગાલ્યા છે. નથી રાગ દ્વેષ ગાલ્યો, નથી કોઈનામાં કોઈ સંકુચિતતાઓ ગાલી, નથી કોઈ વાડા ગાલ્યા. એના જીવમાં કેવળ એક ભગવાન ગાલ્યા છે. મુક્તો આ સત્પુરુષનું લક્ષણ છે. એમને લીલી વાડી નથી થઈ, પોતાના લોહીના પાણી કરી નાખ્યા છે દિવ્ય પુરુષે. મુક્તો ત્યારે આ સત્સંગ વધ્યો છે અને ક્વોલિટી વાળો સમાજ તૈયાર થયો છે.